અમે શ્રી પ્રજાપતિ ઉત્કર્ષ મંડળની જે સ્થાપના કરી છે, જે છેલ્લા 5 વર્ષની કડી મહેનતે બાદ અમે 2023માં મે મહિનાની અંદર અમે રજિસ્ટ્રેશનની સ્થાપના કરી છે. ત્યાર પછી અમે એના આગલા વર્ષે પ્રથમ સંમેલન ગયું હતું અને એ સંમેલન થયા બાદ આજે અમે આવતીકાલે 29/12 બીજું સંમેલન કરવા જઈ રહ્યા છીએ. અમારું ઉત્કર્ષ મંડળની સ્થાપના કરવા હેતુનો પાછળ હેતુ એક જ છે કે આમ તો અમારે દાદરાનગર ખાતે શ્રી પ્રજાપતિ કન્ઝ્યુમર એન્ડ કોઓપરેટિવ સોસાયટી છેલ્લા 35 વર્ષથી ચાલતી આવી છે, જેમાં નાણાકીય સહાયોની આપણે લેવડ દેવડ થતી આવી છે. તે છતાં અમે અમારા સમાજના પરિવારના વિકાસ માટે આ મંડળની રચના કરી છે, જેનો મુખ્ય હેતુ છે અમારે કે સમાજના બધા પરિવારોને આવરી એમનો વિકાસ કરવો, સામાજિક પ્રવૃત્તિઓ કાર્ય કરવા અને સમાજના હિતને ધ્યાનમાં રાખી એક થવા માટે એકજૂથ થઈ એક એવું ઉદાહરણ સાબિત કરવા જઈ રહ્યા છે કે જે દાદરાનગર ખાતે પ્રજાપતિ ભાઈઓનો એકતાનું એક પ્રતિક રૂપ અમે આગળ શરૂ કરી શકીએ. કાર્યક્રમમાં અમે એવું લીધું છે કે અમે બહારથી મહેમાનોને બોલાવે છે, જેમાં નવસારીના ડૉક્ટર પરિમલભાઈ લાડ કેન્સર સ્પેશિયલ છે, જે નવસારી ખાતે સારી એવી પ્રતિષ્ઠા ધરાવે છે, તથા અમે આપણા સેલવાસના માજી ઉપપ્રમુખ નગરપાલિકાના ઉપપ્રમુખ હતા અજયભાઈ દેસાઈ તથા અમારા સમાજના બિલ્ડિંગ ડેવલપર તરીકે જયેશભાઈ પ્રજાપતિ જે આજે એને આમંત્રિત કર્યા છે અને સાથે અમારા લગભગ 1700-1800 પરિવારજનો સંખ્યામાં જે આમંત્રિત થયા છે, જેમનું અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો તથા મનોરંજન પણ થઈ શકે અને ત્યારબાદ અને ભજન સમારંભ પણ રાખેલ છે, જેથી પ્રજાપતિ ભાઈઓ બધા એક જગ્યાએ ભેગા થાય, બધાનું એકબીજાનું મંતવ્ય એકબીજાને જાણે અને એકબીજાના આપલે કરી સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના જાગે. અમારું સ્નેહ સંમેલન અબ્દુલ કલામ કોલેજ ડોકમડી ખાતે રાખેલ છે, જે સવારે 9 વાગ્યાથી શરૂઆત થશે અને બપોરે 2 થી 3 સુધીમાં કાર્યક્રમ. શ્રી પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ દ્વારા બીજા સ્નેહ સંમેલનની અહીંયા સેલવાસ ડોકમડી ખાતે એપીજે અબ્દુલ કલામ કોલેજના ઓડિટોરિયમમાં અમારું આ બીજું સ્નેહ સંમેલનનું ફંક્શન રાખવામાં આવ્યું છે. અમારા આ ફંક્શનનો મુખ્ય હેતુ જોવા જઈએ તો પહેલાં તો અમારા દાદરાનગર હવેલી વિસ્તારમાં અમારી જે પ્રજાપતિ સમાજની વાડી નથી, તો અમે એવું ડિસાઇડ કર્યું છે કે પ્રજાપતિ સમાજની આપણી એક વાડીની અમારે અહીંયા સ્થાપના કરવી અને એ અમારું એક ટાર્ગેટ છે. અમે એ ટાર્ગેટ એચીવ કરવાની અમે પૂરેપૂરી કોશિશ કરશું. અને બીજું કે દાદરાનગર હવેલી વિસ્તારની અંદર ટોટલ 450 થી 450 જેવા પ્રજાપતિ પરિવારો રહેતા આવેલા છે અને વસવાટ કરે છે અને તેઓનું ટોટલ છે તે જો આપણે પ્રજાપતિ પરિવારને આપણે ગણીએ તો લગભગ 1800 થી 2000 જેટલી સંખ્યાના પ્રજાપતિ પરિવારો વસવાટ કરે છે. અને જે બધા પ્રજાપતિ પરિવારોને અમારે ભેગા કરવાનો અમારો મુખ્ય હેતુ છે અને એકજૂટ થઈને એક સમાજમાં એક સુંદર છે તે એક આપણે એક્ઝામ્પલ રહે તેવો અમારો એકદમ પૂરેપૂરો પ્રયાસ રહેશે. બસ, અને એના માટે અમે છે ત્યાં બીજું સ્નેહ સંમેલનનું આયોજન આવતીકાલે 29 તારીખે એપીજે અબ્દુલ કલામ કોલેજમાં રાખવામાં આવ્યું છે અને તેને સફળ કરવાના અમે પૂરેપૂરા પ્રયાસ કરીશું. કાલે 29 તારીખે એપીજે અબ્દુલ કલામ કોલેજમાં જે ઉત્કર્ષ મંડળ તરફથી જે સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું છે, તે બીજા સંમેલનમાં ઉત્કર્ષ મંડળના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈ ગામે ગામે જઈ આ બાબતે બધા પરિવારોને નિયંત્રણ આપ્યું છે. તો એ નિમંત્રણને માન આપી આ સમાજમાં જે એક્ટિવિટી કરવાની છે તે બાબતેની સહભાગી થવા માટે મને આમંત્રણ આપ્યું છે. ये जो प्रजापति समाज है, कल यहाँ पर डॉक्टर एपीजे अब्दुल कलाम कॉलेज में ऑडिटोरियम में जो दूसरा स्नेह सम्मेलन का आयोजन किया गया है, उसका उद्देश्य यह है कि हमारे सेलवास के अंदर 400 से 500 घर है प्रजापति के, सभी लोग एकजुट हो और आने वाले हमारे प्रजापति सभी बच्चे लोगों को उत्साहित हो सके
और अलग अलग यहाँ पर देखिए, हम देखते हैं कि सिलवास के अंदर काफी समाज एकजुट हो चुके हैं। तो हम सभी कार्यकरों ने मिलकर ये सोचा कि हमारा समाज भी संगठित हो और हमारे समाज में कुछ अच्छा हम कार्य कर सके और समाज में सभी बच्चे लोगों को प्रोत्साहित कर सके। एग्जाम के टाइम में हम प्रोत्साहित करते हैं बच्चे लोगों को, और यहाँ कोई गरीब हमारा प्रजापति समाज का कोई हो उसे भी हेल्पफुल हो सके, इस उद्देश्य से हम यह कार्यक्रम करने जा रहे हैं। और हमारा दूसरा कार्यक्रम है यह स्नेह सम्मेलन, और कल सुबह 7 बजे से यह कार्यक्रम शुरुआत होगी। हमारे मेहमान आएंगे, उसके बाद यहाँ पर सभी सांस्कृतिक कार्यक्रम भी रखा गया है। करीब करीब 1 बजे तक यह कार्यक्रम चलेगा। उसके बाद आभार विधि के बाद यहाँ पर अच्छे से भोजन का कार्यक्रम भी रखा गया है। सभी समाज के, प्रजापति समाज के लोग यहाँ पर आएंगे और भोजन का आनंद लेकर के फिर यहाँ पर यह कार्यक्रम हम संपूर्ण करेंगे।